ધોરી ધારો કે રાજા શંકર સંકટ હરના. ભક્તો જેના ગુણ ગાય છે. સુખદેવજી વર્ણન કરે, પરીક્ષિત ભગવાન શંકર ચાલતા ચાલતા નંદ બાવાને આંગણે આવ્યા. સુંદર કન્યાને જોતાની સાથે ભગવાન શંકર હસી પડ્યા. આજે ભક્તને હસતા જોઈ પણ ભગવાન હસી પડ્યા. યશોદાએ જોયું, આ મહારાજ બહુ ચમત્કારી લાગે છે. હે મહારાજ, તમે બહુ ચમત્કારી છો નહીં? કેમ? તમારા આવતાની સાથે મારો દીકરો રડતો બંધ થઈ ગયો. ભગવાન શંકરે કીધું, માં, જો મારા આવતાની સાથે તારો દીકરો રડતો બંધ થઈ ગયો હોય ને તો એક વખત એને મારી ગોદમાં આપી દે, તો જિંદગીમાં કોઈ દાડો રડશે નહીં. તો લો મહારાજ, આપી દઉં. એના કાનમાં એવો કોઈ મંત્ર બોલી દો કે મારો દીકરો ક્યારે રડે જ નહીં. દર્શન કેવા કરવા એ ભગવાન શંકર શીખવાડે છે. ભગવાન શંકરે વિચાર્યું, ક્યાં હું વારે ઘડીએ હિમાલય છોડીને આવવાનો છું, વારે ઘડીએ મારા ભગવાનને રુદનની લીલા કરવી પડે, એના કરતા એક વખત આવ્યો છું તો એ ભગવાનને મારા હૃદયમાં પૂરી અને સાથે લઈ જાઉં. અને તેથી ભગવાન શંકર કહે છે, આંખ એક કેમેરો છે અને એ આંખ રૂપી કેમેરા વડે ભગવાનનું ચિત્ર ક્યાં પધરાવવાનું? તો હૃદય રૂપી ફ્રેમ. હૃદય રૂપી ફ્રેમમાં એ ભગવાનના પિક્ચરને લગાવી દો અને જ્યારે જ્યારે સમય મળે, જ્યારે જ્યારે અવસર મળે ત્યારે આંખો બંધ કરી એ પરમાત્માના દર્શન કરતા જાઓ. ભગવાન શંકરે વિચાર્યું, હું મારા ભગવાનને મારા હૃદયમાં પૂરીને લઈ જાઉં, પછી રોજ શાંતિથી સમાધિમાં એ દર્શન કરીશ. ભગવાન શંકરનું જીવન ધન્ય બન્યું. સુખદેવજી વર્ણન કરે, પરીક્ષિત નંદ બાબાએ વિચાર્યું, મેં બધાને આનંદ આપ્યો પણ કંસને કર આપ્યું નથી. લાવો હું કંસને કર આપી આવું. સુવર્ણમય હીરા જડિત સોનાની વીંટી લઈ નંદ બાબા મથુરામાં ગયા છે. કંસને ભેટ આપી. કંસે કીધું, બાબા, આટલી કિંમતી ભેટ શા માટે આપો છો? મહારાજ, આપના આશીર્વાદથી મારે ઘેર બાળકનો જન્મ થયો છે. મારા આશીર્વાદથી? હા. તો મારે કંઈક આપવું જોઈએ. પણ હીરા કરતા કિંમતી શું છે? કંસે વિચાર્યું કે જો નંદ બાબા એક સામાન્ય વ્યક્તિ જો મને આટલું કિંમતી ભેટ આપતો હોય તો મારે તો, હું તો રાજા છું, તો હીરા કરતા કિંમતી ભેટ શું અપાય? ત્યાં કંસને વિચારાયો કે હીરા કરતા કિંમતી છે શું? આશીર્વાદ એ હીરા કરતા કિંમતી છે. પણ હવે આ કઈ નિશાળમાં ભણવા ગયેલો કે એને આશીર્વાદ આલતા આવડે? ધનવાન ભવ, કીર્તિવાન ભવ, જ્ઞાનવાન ભવ. પણ કંસને ઈચ્છા થઈ કે મારે નંદ બાવાના દીકરાને આશીર્વાદ આપવો છે, એટલે સરસ્વતીએ લીલા કરી કંસની જીભ ઉપર બેસી ગયા અને કંસે નંદ બાવાના દીકરાને આશીર્વાદ આપ્યો, બાવા, તમારા દીકરાને મારો આશીર્વાદ છે, એના શત્રુનો વિનાશ થયો. હવે મૂર્ખાને ક્યાં ખબર છે, એનો પેલો દુશ્મન તો તું જ છું. વગર વિચારે જે બોલે પાછળથી પસ્તાય. તેથી જ્ઞાનીઓ કહે છે ને, મન ફાવે એમ ભાષાનો ઉપયોગ ના કરો, મન ફાવે એવા શબ્દને મુખમાંથી બહાર ના કાઢો. કારણ જ્ઞાનીઓ કહે છે જીભ ઉપર સરસ્વતી વસે છે. ગુસ્સામાં આપણે કોકનું ખરાબ બોલી તો નાખ્યું, પણ કોને ખબર એ બોલેલા શબ્દ તમારા સાચા પડી ગયા તો. માટે ભક્તો જ્ઞાનીઓ કહે છે, સમજી વિચારીને બોલો, સમજી વિચારીને શબ્દનો ઉપયોગ કરો, શબ્દ પ્રયોગ કરો. કારણ બોલેલા શબ્દ પાછા આવતા નથી.